હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। મારું નામ છે કિંજલ અને આજે હું લઈને આવી છું કાઠિયાવાડી સ્ટાઇલ લીલી ડુંગળી અને ગાંઠિયાના શાકની રેસીપી। અને તમને મારો જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો અહીંયા તમે જોઈ શકો છો મેં 3 લીલી ડુંગળી લીધી છે, જેને આ રીતે કટ કરી લીધી છે। એક મોટી સાઈઝનું ટમેટું કટ કરી લીધું છે। હું અહીંયા 2 વ્યક્તિ માટે શાક બનાવું છું એટલા માટે। તો અહીંયા તમે જોઈ શકો છો 2 ચમચી જેટલું દહીં લીધું છે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતના ગાંઠિયા લીધા છે। તમે ઝીણી સેવ પણ લઈ શકો છો અને વઘારવા માટે લસણ લીધું છે। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌ પ્રથમ આપણે 1 ચમચા જેટલું તેલ નાખીશું અને તેલને ગરમ થવા દેશું। તો જેવું તેલ ગરમ થઈ જાય એટલે સૌ પ્રથમ આપણે લસણ નાખીશું, જેને મેં નાના ટુકડાઓ કરી દીધા છે અને લસણને બ્રાઉન રંગનું થવા દેશું। તો તમે અહીંયા જોઈ શકો છો લસણનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે। તો અડધી ચમચી જેટલું આપણે જીરું નાખીશું અને અડધી ચમચીથી થોડી ઓછી રાઈ નાખીશું। રાઈ અને જીરુંને સારી રીતે તેલમાં પાકવા દેવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો રાઈ, જીરું અને લસણ સારી રીતે તેલમાં પાકી ગયા। તો હવે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું અને ડાયરેક્ટ ડુંગળીનો વઘાર કરી દઈશું। અને મિક્સ કરી લઈશું। અડધી ચમચી જેટલી હળદર નાખીશું। લીલી ડુંગળી ના મળે તો તમે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો અને આ શાક ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે। તો એકવાર ઘરે ચોક્કસ ટ્રાય કરજો આ રીતે। ડુંગળીને આપણે તેલમાં થોડીવાર પકાવીશું અને પછી આપણે એમાં ટમેટાં નાખીશું। તો તમે અહીંયા જોઈ શકો છો ડુંગળી તેલમાં થોડી પાકી ગઈ છે। તો હવે આ સમય ઉપર આપણે ટમેટાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। ટમેટાં જલ્દી ગળી જાય એટલા માટે સ્વાદ અનુસાર ઉપર જ મીઠું નાખી દઈશું। મીઠું નાખવાથી ટમેટાં જલ્દી પાકી જાય છે। આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલ જો હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો। અહીં આપણે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું, જેનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર બંને નાખી અને સરસ રીતે મિક્સ કરી લેશું। અને તમે જોઈ શકો છો ટમેટાં પણ ગળવા લાગ્યા છે। વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવું એટલે શાક નીચે ચોંટી ન જાય એટલા માટે। તો તમે અહીંયા જોઈ શકો છો તેલ પણ છૂટું પડવા લાગ્યું છે, ટમેટાં પણ સારી રીતે ગળી ગયા છે। તો હવે આ સમય ઉપર આપણે 1 ચમચીથી થોડી વધારે લસણવાળી ચટણી ઉમેરીશું। તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ ઓછી વધતી લસણવાળી ચટણી કરી શકો છો। અને તમારે જો લસણવાળી ચટણીનો રેસીપી જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે એની લિંક। લસણવાળી ચટણી ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ કરી લેશું।
શાકને થોડો ટેસ્ટ વધારવા માટે આપણે દહીં ઉમેરીશું. આનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા મેં 2 ચમચી જેટલું દહીં ઉમેર્યું છે. જો તમારે દહીં ના ઉમેરવું હોય તો એમનેમ પણ શાકને બનાવી શકો છો. એમનેમ પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પણ દહીંથી એનો ટેસ્ટ થોડો વધી જાય છે એટલા માટે, અને ખાવાની પણ એટલી જ મજા આવે છે. તો અહીંયા મેં 2 ચમચી જેટલું દહીં ઉમેર્યું છે. બધું બરાબર મિક્સ કરી લેશું. તો હવે આપણે ગાંઠિયા ઉમેરી દઈશું. તમારે જો ઝીણી સેવ નાખી હોય તો ઝીણી સેવ પણ નાખી શકો છો. અને મિક્સ કરી લેશું. તો અહીંયા આપણું લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. એકદમ બહાર જેવું જ બન્યું છે. તો એકવાર ઘરે ચોક્કસ ટ્રાય કરજો. ખાવામાં પણ એટલું ટેસ્ટી લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો, લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. એકદમ બહાર જેવું બન્યું છે. તો એકવાર આ રીતે ઘરે રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. અને તમને મારી આ રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો.